આ ઈદગાહનો રોડ છે ગાજરાવાડી. હું તો અહીં જમવા બનાવવા આવું છું, પણ અવર જવર મારી અહીંથી જ છે. 2-3 વખત હું પડતા રહી ગઈ છે કે અહીંથી કે મુક્તેશ્વર સુધી એવો બેકાર રસ્તો છે. ગટરો ખોદીને બેસી ગયા છે, તેવું સમજ નહીં પડતી કે રિપેર કરાવીએ. કોઈ વ્યક્તિ અથડાઈ જાય, આ ટ્રકો બકોમાં આમ તેમ થાય, બેલેન્સ જતું રહે તો કઈ જાય વ્યક્તિ. અરે ખતરનાક. હું કહું છું 2-3 વખત પડતા રહી ગઈ, અને આવી રીતે ક્રોસ થતા હોય ને આ કંઈ આમ પલટી ખાય, બાજુમાં હું હોઉં તો શું થાય? ને કેટલા નાના છોકરા હોય, પ્રેગ્નેન્ટ લેડીઓ હોય, આવતી જતી હોય તો બધાને તકલીફ ભોગવવી પડે છે. પ્રેગ્નન્સી વાળી લેડીઝ હોય તેમની શું હાલત થાય? લોકો કશું કરતા જ નહીં. કાલે 2 જણ રાતે અહીં પડ્યા છે, અને અહીંથી આગળ બી પડ્યા છે. અમરનાથ મંદિર છે ત્યાં બી નાના છોકરા બી પડે છે, પણ આ લોકો મારા બેટા ઊંઘ જ નહીં ઉડાડતા. હા, સરકારીવાળા જે કરે છે. હા, એ સ્કૂલના છોકરાઓ આ બધા અવર જવર તમે જુઓ અહીં ખાલી શું થાય છે શું નહીં, બરાબર છે. એ લોકોને દેખાતું નહીં. એમના જે બધા છે ને કોર્પોરેટર અને ધારાસભ્ય, એમના ઘેરે જઈને ખાડા ખોદ્યા જેવા છે. અરે હા, તો એમને ખબર પડે કે અમારા ઘર આગળ ખાડા છે તો અમારે કેવી રીતે જવાનું. છેલ્લા એમ સમજો કે 1.5-2 મહિનાથી કોઈ એનો ઉકેલ જ નથી આવતો. અહીંયાના કોર્પોરેટરને કોઈ જાતની લોકોની પડેલી જ નથી, એ ટાઈપનું લાગે છે. ખાડા તો આપણે સરકાર તરફથી 1 નંબર છે. જેવું કે આપણે બધું ચંદ્રગ્રહણના ખાડા પસાર થઈએ એટલે અમને તો બહુ તકલીફ થાય છે. અહીં ખબર નહીં ગાડી ક્યારે પલટી થઈ જાય, કોઈ નક્કી નહીં.